નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 વિષય સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 3 નો પાઠ નંબર 13 પહાડી રહેઠાણની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથીના વિષય પર્યાવરણના પાઠ નંબર 13 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 3 નો પાઠ નંબર 13। પ્રશ્ન 1 આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાપંગા જાતિના લોકો શું કહે છે? તો સી, લેખા। બીજું, શ્રીનગરમાં જોવા મળતી હાઉસબોટ તમે કયા સરોવરમાં જોઈ શકો છો? બી, દાલ સરોવર। ત્રીજું, રેબો શું છે? તંબુ જેવું ઘર, ડી। ત્યાર પછી ચોથું, શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલની બહાર નીકળે છે તેને શું કહેવાય? એ, ડબ। પાંચમું, દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? બી, પશ્મિના। મિત્રો, ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 5 સ્વઅધ્યયન પોથી ભાગ 3ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે અને આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ જોઈ શકો છો। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલું, ચાંગપા જાતિના લોકો પોતાના ગુજરાન માટે ખાલી જગ્યા પાળે છે, ઘેટા, બકરા। બીજું, 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે। ત્રીજું, હિતેન દાલ સરોવરમાં ખાલી જગ્યાનો આનંદ માણશે, શિકારા। ચોથું, હાઉસબોટની છત પર જોવા મળતી લાકડાની સુંદર કોતરણી કે જેની ભાત ચીકસો કોયડા જેવી હોય છે તેને ખાલી જગ્યા કહે છે, ખતમ બંધ। પાંચમું, ખાલી જગ્યાની ઋતુમાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લઈ જાય છે, ઉનાળામાં। છઠ્ઠું, લદ્દાખના ખાલી જગ્યા પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં છે, યાક। તો આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી પ્રશ્ન 3 વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું, ચાંગપા જાતિના લોકો બકરીના સુવાળા વાળમાંથી પશ્મિના નામની મુલાયમ અને કિંમતી શાલ બનાવે છે, સાચું। બીજું, લેહ એ સૂકી અને સપાટ વિસ્તાર ધરાવતું ગરમ રણ છે, ખોટું। ત્રીજું, પર્વતોમાં રહેતી ચાંગપા જાતિમાં લગભગ 500 જ લોકો છે, ખોટું। ચોથું, લેખાની દિવાલો ઈંટોની બનેલી હોય છે, ખોટું। પાંચમું, ચાંગથાંગ ના પથરાળ મેદાનો દરિયાની સપાટીથી આશરે 5000 મીટરની ઊંચાઈએ છે, તો સાચું। ચોથું, ખોટો શબ્દ છેકી નાખો। એમાં પહેલું, ચાંગપા જાતિના લોકો સવારી અને માલવહન માટે યાકનો ઉપયોગ કરે છે, ગધેડા ચેકવાનું છે। બીજું, ગુજરાતની સીમા પાકિસ્તાન દેશ સાથે જોડાયેલી છે। ત્રીજું, મનાલી એક પહાડી વિસ્તાર છે। ચોથું, ઝૂલે ઝૂલેનો અર્થ સુસ્વાગતમ એવો થાય છે। પાંચમું, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે। છઠ્ઠું, કાશ્મીરની દરેક ગલીમાં બેકરી હોય છે। ત્યાર પછી પ્રશ્ન 5 જોડકા જોડો। ઘર અને શેમાંથી બને છે? તો પેલું ઈગલું, તો બી, બરફમાંથી। બીજું, ભૂંગો, તો સી, ઘાસમાંથી। ત્રીજું, તંબુ, એ, કાપડમાંથી। ચોથું, ઝૂંપડી, ઈ, માટી, છાણ ને ઘાસમાંથી। પાંચમું, મકાન, તો ડી, ઈંટ, રેતી અને સિમેન્ટમાંથી। પ્રશ્ન 6 પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, ઠંડા રણ લેહ વિશેના તમારા વિચારો જણાવો। લેહ એ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે। લદ્દાખમાં ખૂબ ઓછો વરસાદ પડે છે। અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાન છે। લેહમાં સુંદર સફેદ ઘરોવાળી ગલીઓ છે। મિત્રો, ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો
જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો સૌપ્રથમ તમને મળી જાય. બીજું, બાકરવાલ અને ચાંગપા જાતિના લોકોમાં રહેલી વિભિન્નતા જણાવો. બાકરવાલ લોકો મુખ્યત્વે જમ્મુ કાશ્મીર વિસ્તારોમાં રહે છે. તેઓ બકરી ઘેટા પાળે છે. ઉનાળામાં ઊંચી પહાડીઓમાં અને શિયાળામાં નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરે છે. જ્યાં ચાંગપા લોકો લદ્દાખના ઠંડા અને ઊંચા પ્રદેશોમાં વહે છે. તેઓ યાક અને પશ્ચિમીના બકરી પાળે છે. તેમનું જીવન પશ્ચિમીના ઊનના ઉત્પાદન પર આધારિત છે. 3. પ્રશ્ન 3. તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો. મારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું હોય તો હું નાસ્તો, બ્રશ, કોલગેટ, ટુવાલ, નેપકિન, બ્લેન્કેટ, કપડાં, તેલ, શેમ્પૂ વગેરે સામાન સાથે લઈશ. 4. ચાંગપા જાતિના લોકોની વિશેષતા જણાવો. તે પર્વતમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે ફરતા રહે છે. તેનામાં જે કુટુંબ પાસે વધારે પશુ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે. 5. પશ્મિના શાલ વિશે 3-4 વાક્ય લખો. પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. કાશ્મીરના વણાટ કામ કરનારા આ શાલ હાથથી વણે છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક પશ્મિના શાલ તૈયાર થાય છે. પ્રશ્ન 7. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. પ્રશ્ન 7. ગૌરવ જાનીએ કરેલા પ્રવાસના રસ્તાનું ભારતના નકશામાં આલેખન કરો. તો આ ભારતનો નકશો છે. પ્રશ્ન 8. ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખો. પેલું ચિત્ર છે કેરળ રાજ્યના દરિયાકાંઠાનું બેકવોટર વિસ્તારનું છે. આ ચિત્રમાં કેરળના બેકવોટરમાં આવેલું હાઉસબોટ દેખાય છે. અહીં નદીઓ, નહેરો, સરોવરનું ઝાડું જોવા મળે છે. હાઉસબોટમાં લોકો રહે છે અને પ્રવાસીઓ માટે નૌકા વિહાર થાય છે. આ વિસ્તાર ભેજવાળું ઉષ્ણ હવામાન ધરાવે છે. કેરળનો આ પ્રદેશ કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. બીજું ચિત્ર છે એ જમ્મુ કાશ્મીર પહાડી ઠંડો વિસ્તાર છે. આ ચિત્ર દલ સરોવર પર શિકારા નૌકા દેખાય છે. અહીં ઠંડુ હવામાન હોય છે. લોકો નૌકા વિહાર અને પ્રવાસન સાથે જોડાયેલા વ્યવસાય કરે છે. ત્યાર પછી ચિત્ર ત્રીજું છે લદ્દાખ ઠંડો રણ પ્રદેશ. આ ચિત્ર લદ્દાખ પ્રદેશનું છે. અહીં ખૂબ ઠંડી અને સૂકી આબોહવા હોય છે. લોકો તંબુમાં રહે છે કારણ કે કાયમી મકાન બનાવવું મુશ્કેલ હોય છે. ચોથું ચિત્ર છે રાજસ્થાન અને કચ્છમાં જોવા મળે છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં, રાજસ્થાનના રણ વિસ્તારમાં. આ ચિત્ર રાજસ્થાન રણ પ્રદેશનું છે. અહીં માટી અને કાચથી બનાવેલા ઘર જોવા મળે છે. આવા ઘર ગરમીથી બચાવે છે અને અંદર ઠંડક રહે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીના ભાગ 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 5ના સ્વઅધ્યયન પોથીના ભાગ 3ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત મિત્રો, આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો.